યાત્રાધામ દ્વારકામાં આવતીકાલે હજારો વર્ષ બાદ ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। 37,000થી વધુ આહિરાણીઓ આ ભવ્ય મહારાસ રમવાની છે। 5,000 વર્ષ જૂના ઇતિહાસને ફરી યાદ કરવા આ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 37,000 આહિરાણી બહેનો પરંપરાગત પરિધાન પહેરી રાસ રચી ઇતિહાસને જીવંત કરશે। એમાં અમારે 38,000 રજીસ્ટર થયા છે અને એ રજીસ્ટર બધાય બહેનો આજે અમે અહીં દ્વારકામાં હાજર થયા છે અને કાલ સવારે અમે 5:30 બધાય ગ્રાઉન્ડમાં આવી જઈશું અને અમારો મુરલીધર પહેલાં આવશે ને અમે એની પાછળ આવીશું। આ મહારાસની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ગુજરાતભરમાંથી અંદાજે 37,000થી વધુ બહેનો આ મહારાસમાં ભાગ લેશે। આ સાથે આવતીકાલે આહિર બહેનોએ એક્સપોનું પણ આયોજન કર્યું છે। આયોજનમાં અંદાજે 1.5 લાખથી વધુ આહિર સમાજના લોકો જોડાશે। આહિરાણીઓનો મહારાસ યોજાવા જઈ રહ્યો છે। અંદાજિત 37,000થી વધુ આહિરાણીઓનો રાસ એસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે। આહિર સમાજના બહેનો તેમજ અગ્રણીઓ દ્વારા આ ગ્રાઉન્ડની તૈયારી સંપૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે ગ્રાઉન્ડ છે તેમાં અનેક સ્ટોલો પણ મૂકવામાં આવ્યો છે। આહિર સમાજના અગ્રણીઓ તેમજ બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આવતીકાલે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ મહારાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે દેશ વિદેશથી તેમજ ગુજરાતભરમાંથી 37,000 જેટલી આહિરાણીઓ આ રાસમાં ભાગ લેશે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।